ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ 6 બજાર। મિત્રો, આ પ્રકરણની અંદર આપણે માર્કેટ, જેને આપણે બજાર તરીકે ઓળખીએ, એવા બજારના ઘણા બધા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે। ચેપ્ટરની અંદર આપણે બજાર વિશેની ઘણી બધી માહિતી વિસ્તૃત રીતના આપવાનો પ્રયત્ન કરેલો છે। મિત્રો, આપણે ખાસ બજાર શબ્દને જે રીતના ઓળખીએ છીએ એને આપણે જાણવો જરૂરી છે। આપણે બજાર શબ્દ એટલે એક ભૌગોલિક જગ્યા કે જ્યાં વસ્તુઓ ખરીદનારા અને વેચનારાઓ એક જગ્યા ઉપર એકત્રિત થયેલા હોય અને વસ્તુની ખરીદી થતી હોય અથવા સેવાઓ પ્રાપ્ત થતી હોય, સેવાઓ મેળવાતી હોય ને સામે નાણું ચૂકવાતું હોય, એવી જે એક ભૌગોલિક વિસ્તાર છે એને આપણે બજાર તરીકે ઓળખીએ છીએ। મિત્રો, આ બજાર તરીકેનો ખ્યાલ એ આપણો છે, પણ જે અર્થશાસ્ત્રીઓ છે એ આ બજાર વિશે ઘણો બધો વિશાળ અર્થ ધરાવે છે। એટલે કે અર્થશાસ્ત્રની દૃષ્ટિએ બજાર એ માત્ર એક ભૌગોલિક વિસ્તાર પૂરતું મર્યાદિત નથી। ભૌગોલિક વિસ્તારથી પણ વિશેષ બજારનું ક્ષેત્ર ફેલાયેલું છે। તો મિત્રો, અર્થશાસ્ત્રની દૃષ્ટિએ બજારનો શું અર્થ થાય એ આપણે જોઈએ। સામાન્ય રીતના વસ્તુ અથવા સેવા ખરીદનારા અને વેચનાર એ એકબીજાના જે સીધા સંપર્કમાં આવતા હોય અથવા સીધા સંપર્કમાં ન પણ આવતા હોય છતાં એક વ્યવસ્થા ઊભી થાય છે એને આપણે બજાર તરીકે ઓળખી શકીએ। તો બજારના અર્થની અંદર આપણે એવું કહેવામાં આવેલું છે કે બજારમાં વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે વ્યવસ્થા એટલે બજાર। મિત્રો, અહીં આપણે જાણી શકીએ છીએ કે અર્થની અંદર આપણે એવું કહેવામાં આવ્યું છે કે વસ્તુ હોય કે સેવા હોય એનો ખરીદ વેચાણનો હેતુ હોવો જોઈએ અને સાથે સાથે ખરીદનારા અને વેચનારાઓ એકબીજાના સીધા સંપર્કમાં આવે અથવા સીધા સંપર્કમાં ન આવે અને અન્ય કોઈ પણ જેમ કે ઇલેક્ટ્રોનિક માધ્યમના સંપર્કમાં આવે અને જે વ્યવસ્થા ઊભી થાય એને આપણે બજાર તરીકે ઓળખી શકીએ। મિત્રો, બજાર વિશે એક બીજો પણ અર્થ આપણી પાસે આપેલો છે, એને આપણે જોઈએ। પ્રોફેસર સેમ્યુઅલના શબ્દોમાં આપણે જોઈએ તો બજાર એટલે એવી પ્રણાલિકા કે જ્યારે ખરીદનારા અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થાને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે। મિત્રો, અહીંયા પ્રોફેસર દ્વારા ખરીદનારા અને વેચનાર વસ્તુ અને સેવા, કિંમત અને જથ્થો આવી બાબતો ઉપર વિશેષ ભાર મૂકવામાં આવેલો છે। મિત્રો, બજાર કોને કહેવાય અથવા બજારને આપણે ઓળખવું હોય તો એના લક્ષણો શું એ આપણે જોવાના છે। મિત્રો, આમ તો બજારના લક્ષણો છે પણ એને બજારના ઘટક તરીકે પણ આપણે જોવા પડશે કે આટલી વસ્તુ જે જગ્યાએ ભેગી થતી હોય એને આપણે બજાર તરીકે ઓળખી શકીએ અથવા બજાર થવા માટે એટલા ઘટકોની જરૂરિયાત રહેશે। હું તમને સૌથી પહેલાં એના અગત્યના લક્ષણોની એક યાદી સ્વરૂપ સમજાવું છું ને પછી આપણે એક એકને જોઈએ। સૌથી પહેલું છે ખરીદનાર અને વેચનાર। બીજું લક્ષણ છે વસ્તુ
કે સેવાઓ. ત્રીજું લક્ષણ છે સંપર્ક. મિત્રો સંપર્કની અંદર બે બાબત, એક ટેલિશોપિંગ અને બીજું ઓનલાઈન શોપિંગ. ત્યાર પછી કિંમત અને બજારની સ્થિતિ અંગેની જાણકારી. તો મિત્રો સૌથી પહેલાં આપણે જોઈએ ખરીદનારા અને વેચનારા. મિત્રો એક માર્કેટ એવી વ્યવસ્થા છે કે જ્યાં વસ્તુ ખરીદનાર અને વેચનાર આ બંનેની હાજરી હોવી જરૂરી છે, ફરજિયાત છે કે તેઓ દ્વારા જ પોતાના અંગત હેતુસર જે વિનિમય કરવામાં આવે છે, એટલે કે ખરીદ વેચાણની પ્રક્રિયા થાય છે. મિત્રો અહીં ખરીદનારનો પોતાનો જે હેતુ છે એ મહત્તમ નફો કમાવાનો હોય વેચનારનો, અને ખરીદનારનો જે હેતુ છે એ મહત્તમ સંતોષ મેળવવાનો હોય છે. તો વેચનાર જે કોઈ પણ પક્ષ છે એ પોતાની વસ્તુ કે સેવાઓ વેચશે ત્યારે એમાંથી વધુમાં વધુ નફો કેમ પ્રાપ્ત થાય, અને ખરીદનાર છે એ વસ્તુ કે સેવામાંથી મહત્તમ નફો કેવી રીતના પ્રાપ્ત થાય, આવી એક પ્રક્રિયા બજારની અંદર ઉત્પન્ન થતી હોય છે. બીજી લાક્ષણિકતા આપણે જોઈએ તો છે વસ્તુ કે સેવાઓ. મિત્રો કોઈ પણ બજારની જો આપણે વાત કરીએ તો ત્યાં જે માંગ ઊભી થાય છે એ માંગ વસ્તુલક્ષી હોય અથવા સેવાલક્ષી હોય. એટલે કે બજારની અંદર ઉત્પાદક કે વેચનાર પોતાના મહત્તમ નફો કમાવાના હેતુથી કોઈ એક વસ્તુ કે સેવા છે એ ઘણા બધા સ્વરૂપે બહાર પાડે. તો કે એનાથી શું થશે, તો કે ગ્રાહક એ વસ્તુ કે સેવાઓને આકર્ષિત થશે અને એ ખરીદવા માટે પોતે પ્રયત્ન કરશે. આવું થવાથી એક માર્કેટ છે એ ઊભું થતું હોય છે. જ્યારે ખરીદનાર વસ્તુઓ કે સેવાના ઉપભોગમાંથી પોતાનો જે સંતોષ છે એ મહત્તમ કરવા વસ્તુ અને સેવાઓનું એક સંયોજન કરી અને ત્યારબાદ એની ખરીદી કરતા હોય છે. તો મિત્રો એ બે વસ્તુ ખાસ જરૂરી છે. બજારની અંદર વસ્તુ અને સેવાઓનું વિભિન્ન પ્રકાર અને એના સ્વરૂપો કે જેથી ગ્રાહકો એ વસ્તુ અને સેવાઓ ખરીદવા માટે આકર્ષિત થાય. ત્રીજી લાક્ષણિકતાની જો આપણે વાત કરીએ તો એ છે સંપર્ક. સંપર્કની વાત કરીએ તો બજારમાં વસ્તુ અથવા સેવા ના ખરીદનાર અને વેચનાર એક અથવા બીજા પ્રકારે એકબીજાના સંપર્કમાં આવતા હોય, પછી ભલે એ સીધી રીતે હોય કે કોઈ એક માધ્યમથી સંપર્કમાં આવતા હોય, એટલે કે પ્રત્યક્ષ હોય અથવા પરોક્ષ હોય. વર્તમાન સમયની અંદર ખરીદનારા અને વેચનાર એકબીજાના રૂબરૂ સંપર્કમાં આવે તો એ કઈ રીતના આવે, અથવા જો પ્રત્યક્ષ સંપર્કમાં આવે તો એ કઈ રીતના આવે એ આપણે જોઈએ. તો આજના આધુનિક સમયની અંદર જે ખરીદનાર અને વેચનાર એકબીજાના સંપર્કમાં આવે છે એ ટેલિશોપિંગના માધ્યમથી અથવા ઓનલાઈન શોપિંગના માધ્યમથી પણ આવી શકે. તો સૌથી પહેલાં આપણે જોઈએ ટેલિફોનિક. એટલે કે ટેલિફોન એક માધ્યમ છે કે જેના દ્વારા વસ્તુ અથવા સેવાઓ એ વેચનાર ખરીદનાર પાસેથી એક પ્રકારનો ઓર્ડર મેળવતા હોય અને ત્યારબાદ એ પેઢી અથવા સંસ્થા એ વસ્તુ ખરીદનારને ઓર્ડર પ્રમાણેની વસ્તુઓ પહોંચાડતા હોય. તો મિત્રો અહીંયા પણ વસ્તુ અથવા સેવા છે એનો એક વિનિમયની પ્રક્રિયા શરૂ થાય છે.
આવી રીતના આપણે ઓનલાઈન શોપિંગ જોઈએ. તો મિત્રો આજના આધુનિક સમયની અંદર ઓનલાઈન શોપિંગ માટે એક ખાસ પ્રકારની વેબસાઇટનું નિર્માણ કરવામાં આવે છે અને આ વેબસાઇટ ઇન્ટરનેટના માધ્યમથી ગ્રાહકો સુધી પહોંચે. મિત્રો, ગ્રાહકો પોતાની ખરીદીની વસ્તુઓ વિશેની બધી જ માહિતી છે એ ઇન્ટરનેટના માધ્યમથી વેબસાઇટ ઉપર જઈ અને મેળવતા હોય છે. ત્યારબાદ પોતાને જે વસ્તુનો ખરીદી કરવી છે એમની પસંદગી કરશે અને ત્યારબાદ ખરીદી માટે એક ચોક્કસ પ્રકારના ફોર્મેટની અંદર એ ઓર્ડર બુક કરાવશે. મિત્રો, આજના સમયની જો આપણે વાત કરીએ તો એ ટેલિશોપિંગ અને ઓનલાઈન શોપિંગ આ બે માધ્યમો છે એ ખરીદનાર અને વેચનારને પરોક્ષ રીતે સંપર્કમાં લાવે છે. તો અહીંયા પણ એક માર્કેટ છે એ બનતું હોય છે જેને આપણે સંપર્કની લાક્ષણિકતા તરીકે જોઈ શકીએ છીએ. મિત્રો, બજારની અંદર સૌથી અગત્યનો મુદ્દો આવે છે કિંમત. કિંમત એ એવી એક લાક્ષણિકતા છે કે જ્યાં ખરીદનાર અને વેચનાર કોઈ એક કિંમતે વિનિમય કરવા માટે સહમત થતા હોય. એટલે કે બજારની અંદર ચોક્કસ સમયે કોઈ એક વસ્તુ કે સેવાની કિંમત નક્કી હોય. બજારમાં વસ્તુ અથવા સેવાની કિંમત એ માંગ અને પુરવઠા જે આપણે અભ્યાસની અંદર જોઈ ગયા છીએ એના પરિબળો દ્વારા મિત્રો નક્કી થાય. અને આ કિંમતે જે વસ્તુ કે સેવાની પ્રક્રિયા હોય છે એ પૂર્ણ થતી હોય છે. એના પછીની લાક્ષણિકતાનો આપણે અભ્યાસ કરીએ તો એ છે બજારની સ્થિતિ અંગેની જાણકારી. અહીંયા વસ્તુ કે સેવા ખરીદનાર અને વેચનાર એ બજારની જે સ્થિતિ છે એની જાણકારી ધરાવતા હોય છે. એટલે કે બજારની અંદરના જે વલણો છે, ફુગાવો છે અથવા મંદી અથવા કોઈ કુદરતી અથવા કોઈ માનવીય કોઈ પણ સંજોગો જો ઊભા થાય તો એ બાબતથી ખરીદનાર અને વેચનાર છે એ જાણકાર હોવા જોઈએ. એટલે કે એવા સંજોગોમાં ઉત્પાદન, વેચાણ અથવા કોઈ પ્રકારની ખરીદી હોય તો એના સંદર્ભમાં યોગ્ય જથ્થા અનુસાર નિર્ણય લઈ શકાય. તો મિત્રો, એ બજારના જે ઘટકોનો આપણે અભ્યાસ કરતા હતા એવા કુલ 5 ઘટકો આપણે જોયા. આ 5 ઘટકોમાં સૌથી પહેલું ઘટક હતું ખરીદનાર અને વેચનાર. બીજું ઘટક વસ્તુ કે સેવાઓ. ત્રીજું સંપર્ક. ચોથું કિંમત. અને પાંચમું હતું બજાર સ્થિતિ અંગેની જાણકારી. મિત્રો, આવી રીતના આપણે બજારના લાક્ષણિકતાઓથી બજારથી પરિચિત થયા છીએ. પણ એવું એક બજારનું વર્ગીકરણ પણ આપણા અભ્યાસની અંદર આપણે આપેલું છે કે આ બજારનું વર્ગીકરણ કેવી રીતના થયેલું છે એ પણ આપણે જાણવું જરૂરી છે. અર્થશાસ્ત્રીઓ જે બજારનું વર્ગીકરણ કરે છે એના માટે એને માપદંડો નક્કી કરેલા છે. આ માપદંડ છે સ્થાન આધારિત બજાર, સમય આધારિત બજાર, વસ્તુના સ્વરૂપ આધારિત બજાર, વસ્તુના જથ્થા આધારિત બજાર, નિયંત્રણ આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજાર. મિત્રો, આવા વિભિન્ન પ્રકારના જે બજારો છે એમાંથી આપણે સ્થાન આધારિત, જથ્થા આધારિત અને હરીફાઈ આધારિત બજારો વિશેનું અહીંયા જોવાનું રહેશે. હવે મિત્રો, આપણે હમણાં જ જ્યારે થિયરીનો અભ્યાસ કરતા હતા ત્યારે આપણે જોયું હતું કે આપણો જે બજાર વિશેનો ખ્યાલ છે એ ભૌગોલિક છે, એટલે કે સ્થાન આધારિત છે. તો સૌથી પહેલાં આપણે સ્થાન આધારિત જે બજાર છે
એની માહિતી મેળવીએ. તો જે સ્થાન આધારિત બજાર, એમાં બે ભૌગોલિક રીતના વિભાજન કરવામાં આવેલા છે. એક સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. એટલે કે સ્થાનિક, પ્રાદેશિક, ત્યાર પછી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય, આવું એક વિભાજન છે એ આપણે જોવાનું છે. એમાં પહેલું જોઈએ છીએ આપણે સ્થાનિક બજાર. મિત્રો, જ્યાં વસ્તુ અને સેવા ઉત્પન્ન થાય છે ત્યાં જ તેનું વેચાણ થાય, જેને આપણે સરળ શબ્દની અંદર સ્થાનિક બજાર કહી શકીએ. મિત્રો, અહીંયા મોટે ભાગે નાનું બજાર હોય છે કે જ્યાં વસ્તુ અને સેવા ઉત્પન્ન થતી હોય ને ત્યાં જ એના ગ્રાહકો ઉપલબ્ધ હોય અને એ વસ્તુ કે સેવાનું ત્યાં વેચાણ થઈ જતું હોય. મોટાભાગનું જે આ બજાર છે એ ચોક્કસ ગામ અથવા કોઈ એક શહેર પૂરતું મર્યાદિત હોય. દાખલા તરીકે માટીના વાસણોનું બજાર. મિત્રો, મોટે ભાગે માટીના જે વાસણો છે એનું ઉત્પાદન, એના ગ્રાહકો એ સ્થાનિક હોય છે. અને મિત્રો, એને માટીના વાસણોનું પરિવહન કરવું એ પણ થોડું મુશ્કેલીવાળું હોય. તેથી દરેક જગ્યાએ સ્થાનિક બજાર દ્વારા આવી વસ્તુઓનું વેચાણ શક્ય બનતું હોય છે. બીજું આપણે જોઈએ તો કે પ્રાદેશિક બજાર. મિત્રો, આ જે બજાર એ અમુક ચોક્કસ જે વિસ્તાર નક્કી કરેલો હોય છે એટલા વિસ્તાર પૂરતું મર્યાદિત હોય છે. એટલે કે એક ચોક્કસ પ્રદેશ હોય છે, એ પ્રદેશ પૂરતું જ એની મર્યાદા હોય છે. એનાથી બહાર આ પ્રકારનું બજાર ઉત્પન્ન થતું નથી. મિત્રો, સામાન્ય રીતના વસ્તુ કે સેવા એ કોઈ ચોક્કસ પ્રદેશ પૂરતી સીમિત હોય ત્યારે પ્રાદેશિક બજાર ઊભું થાય છે. એક જ રાજ્યના વિભિન્ન બજારો હોય એને પ્રાદેશિક બજાર તરીકે ઓળખી શકીએ. ગુજરાત રાજ્યની અંદર અમદાવાદ, સુરત શહેર, તો આવી રીતના અલગ અલગ શહેરોના જે બજાર છે એને આપણે પ્રાદેશિક બજાર તરીકે ઓળખી શકીએ. મિત્રો, આ બધા જ બજારોમાં એક જ રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી વિસ્તરેલા હોય છે અને આવા બજારો ઉદ્ભવતા હોય છે. આપ જાણો છો એ મુજબ પ્રાદેશિક ભાષાના ચલચિત્રો, એટલે કે ગુજરાતની અંદર ગુજરાતી ભાષાની અંદર બનેલું ચલચિત્ર છે તો એનું બજાર મોટે ભાગે ગુજરાતની જે ભૌગોલિક મર્યાદા છે ત્યાં સુધી રહે. અથવા તો કોઈ પુસ્તક કે જે પ્રાદેશિક ભાષાની અંદર લખાયેલું હોય તો એના વિસ્તાર પૂરતું એ પુસ્તકનું વેચાણ છે એ સીમિત રહેતું હોય છે. ત્રીજો મુદ્દો જોઈએ રાષ્ટ્રીય બજાર. જ્યારે વસ્તુ અથવા તો સેવાઓ સમગ્ર રાષ્ટ્રની અંદર ખરીદ વેચાણ પામતી હોય, એટલે કે કોઈ એક દેશની ભૌગોલિક સીમાની અંદર વસ્તુનું ખરીદ વેચાણ અથવા સેવાઓનું ખરીદ વેચાણ થતું હોય તો એવા જે બજારના કદ છે એને આપણે રાષ્ટ્રીય બજાર તરીકે ઓળખી શકીએ. સાડીનું વેચાણ અથવા હિન્દી મૂવી કે જે આખા દેશની અંદર એની પ્રોડક્ટ્સ છે વેચાતી હોય છે. તો મિત્રો, આવી રીતના એક દેશની અંદર કોઈ એક જગ્યાએ વસ્તુ કે સેવા ઉત્પન્ન થતી હોય અને આ વસ્તુ અથવા સેવા છે એ એક રાષ્ટ્ર પૂરતી મર્યાદિત હોય. ત્યાર પછી આવે છે આંતરરાષ્ટ્રીય બજાર. મિત્રો, આ એક બજાર છે કે જેને આપણે વૈશ્વિક બજાર તરીકે પણ ઓળખી શકીએ. એટલે કે ઘણા બધા દેશો સાથે વેપાર જે પ્રક્રિયાઓ થતી હોય એને આપણે આંતરરાષ્ટ્રીય બજાર તરીકે ઓળખી શકીએ. આપણે સામાજિક વિજ્ઞાનની અંદર જોયેલું છે કે જે ભૌગોલિક વિસ્તારો દરેક દેશની અંદર એક સમાન નથી, તો એ રીતના ઘણી બધી વસ્તુઓ અમુક જ દેશની અંદર ઉત્પન્ન થતી હોય અને બીજા દેશને વસ્તુ અથવા સેવાઓ છે એ વેચાણ અર્થે આપવામાં આવતી હોય.
આ બજાર એ ઘણા બધા દેશોની અંદર વિસ્તરેલી હોય, પથરાયેલી હોય અને આના માટે આયાત નિકાસ શબ્દ ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે અંગ્રેજીની અંદર તૈયાર થયેલી કોઈ પુસ્તક અથવા કોઈ સ્ટોરી કે જેનું વેચાણ આંતરરાષ્ટ્રીય હોઈ શકે અથવા કોઈ ઇન્ટરનેશનલ કંપની દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કોઈ પણ પ્રોડક્ટ કે જે આંતરરાષ્ટ્રીય વેચાણ માટે ઉપયોગમાં લઈ શકાય. મિત્રો, ત્યાર પછી જોઈએ છીએ આપણે જથ્થા આધારિત બજાર. મિત્રો, અહીં આપણી પાસે બે વર્ગીકરણ છે, એક જથ્થાબંધ બજાર અને બીજું છે છૂટક બજાર. મિત્રો, બંને શબ્દો ઉપરથી આપણે ખ્યાલ આવશે કે જથ્થાબંધ બજાર એટલે એવું બજાર કે જ્યાં વસ્તુ કે સેવાઓની ખરીદી મોટા જથ્થામાં થતી હોય અને ત્યાર પછી એ વસ્તુ અથવા સેવા છે એ છૂટક બજારના વેપારીઓને આપવામાં આવતી હોય અથવા વેચવામાં આવતી હોય. ખાસ કરીને જે છૂટક વેચાણ કરતા નાના નાના વેપારીઓ છે એ જથ્થાબંધ બજારમાંથી પોતાની વસ્તુ અથવા સેવાઓની ખરીદી કરે અને ત્યારબાદ ગ્રાહક હોય છે એમને પોતે વેચાણ કરતા હોય. મિત્રો, ખાસ યાદ રાખજો કે જથ્થાબંધ બજારનો જે વેપારી છે એ ઉત્પાદક અને ગ્રાહક આમની વચ્ચે એક કડી સમાન હોય છે. એટલે કે ઉત્પાદક વસ્તુનું ઉત્પાદન કરશે અને ત્યાર પછી એ બધો જ જથ્થો પોતે વેપારી ખરીદી લેશે અને ત્યાર પછી છૂટક વેપારી અથવા તો ગ્રાહકોને પોતે વસ્તુનું વેચાણ કરતો હશે. ખાસ કરીને આની અંદર આપણે જોઈએ તો જથ્થાબંધ જે અનાજનું વેપાર છે એ જથ્થાબંધ બજારની જે વિભાજન છે એની અંદર આવતું ઉદાહરણ છે. મિત્રો, ત્યાર પછીનું બીજું બજાર આવે છે છૂટક બજાર છે. મોટે ભાગે ગ્રાહક વર્ગ છે એ છૂટક બજારમાંથી પોતાની જરૂરિયાત પ્રમાણેની જે વસ્તુઓ છે એ ખરીદતા હોય છે. છૂટક બજારની અંદર વસ્તુઓનું જે ખરીદ વેચાણ છે એ સામાન્ય રીતના ઓછા જથ્થામાં, નાના જથ્થામાં અથવા તો જરૂરિયાત પ્રમાણે થતું હોય. આમ જે છૂટક બજારના વેપારીઓ પણ બજારની અન્ય એક મહત્વની કડી સમાન આપણે જોઈ શકીએ. છૂટક બજારના જે વેપારીઓ છે એ જથ્થાબંધ બજારમાંથી મોટા પાયે વસ્તુની ખરીદી કરે અને નાના નાના એટલે કે છૂટક રીતે વસ્તુનું વેચાણ કરતા હોય એવા ગ્રાહક વર્ગને તે વસ્તુનું વેચાણ કરે છે. આમ છૂટક બજારના વેપારીઓ છે એ વસ્તુને એકવાર ખરીદી અને ફરી પાછું વેચાણ કરે એટલે કે પુનઃ વેચાણ કરતા હોય છે અને ગ્રાહકોની જે જરૂરિયાત હોય છે એમને સંતોષવાનો પ્રયત્ન કરતા હોય. તો જથ્થા આધારિત બે પ્રકારના બજાર હતા, એક જથ્થાબંધ બજાર અને બીજું છે છૂટક બજાર. હવે મિત્રો, આપણે હરીફાઈની દ્રષ્ટિએ જે બજારનો પ્રકાર છે એનો અભ્યાસ કરીએ. આપણા અભ્યાસ માટે ખૂબ અગત્યના બજારમાંના એક છે, એને આપણે જોવાનું છે, એ છે હરીફાઈ આધારિત બજાર. સામાન્ય રીતના હરીફાઈ આધારિત બજારને ખરીદનાર અથવા વેચાણની સંખ્યા પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે. આમ જોઈએ તો તેમાં પૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો જેવા પ્રકારો આપવામાં આવેલા છે. મિત્રો, હરીફાઈના આધારે મુખ્ય બે વિભાજન આપ નીચેના ચાર્ટમાં જોઈ શકો છો. એક પૂર્ણ હરીફાઈ અને બીજું આવે છે અપૂર્ણ હરીફાઈ. હવે આપણે સૌથી પહેલાં આજે હરીફાઈ આધારિત બજારોનું વર્ગીકરણ છે એના ચાર્ટનો અભ્યાસ કરીએ અને ત્યારબાદ આપણે આવતા લેક્ચરની અંદર પૂર્ણ હરીફાઈથી આપણે આગળના મુદ્દાઓનો અભ્યાસ કરીશું. મિત્રો, બજારનું જે વર્ગીકરણ આપણી પાસે આપેલું છે એ જોતાં આપણે મુખ્ય બે વિભાજન, એક પૂર્ણ હરીફાઈ અને એક અપૂર્ણ હરીફાઈ. અપૂર્ણ હરીફાઈની અંદર પેટા પ્રકારોમાં આપણે જોઈએ તો ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ
અને અલ્પ હસ્તક ઇજારો આવી રીતના વિભાજન આપેલું છે.